વચનામૃત લોયા 10 ભાગ 1 સ્વામિનારાયણ હરે સંવંત 1877 માક્ષર સુધી આઠમને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર પ્રાંત કાળને સમય વિરાજમાન હતા ને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય અને કેટલાકને સ્ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય. એ બે પ્રકારના જીવ છે કે જેમ સંસારમાં હિતે કરીને જોડાય છે તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય. જે ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. કે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિશે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ 3 પ્રકારે થાય છે. એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ. તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે. તે કર્મે કરીને સ્નેહમાં પણ 3 પ્રકાર છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે વૃત્તિના વેગમાં એ 3 પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા. જ્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ 3 પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી, એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે અને જ્યારે મને
સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણે ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. એવી રીતે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે. અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે. અને એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે. અને તદનુસારે પદાર્થમાં હેત થાય છે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી? જ્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ એટલાને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. તે જો રૂઢાદેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિશે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે. અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. સ્વામિનારાયણ ભગવાનને નિત્યાનંદ મુનિ સભામાં પ્રશ્ન પૂછે. જે પ્રશ્નનો આ બ્રહ્માંડમાં ભાગ્યે જ કોઈને ખ્યાલ હોય. અને નિત્યાનંદ સ્વામી છે શબ્દોને જાણે છે પૂરા. વસ્તુ કેમ ઊભી થાય જાણતા નથી. કોઈ પણ શાસ્ત્ર પુરાણ હોય એની વાત નિત્યાનંદ સ્વામી જાણે છે. એ નિત્યાનંદ સ્વામી શ્રીજીમાનને હેતનો પ્રકાર પૂછ્યો કે આ હેત વસ્તુ છે એ ઉત્પન્ન શાથી થાય અને એમાં નથી થતી એનું કારણ શું છે? એમાં સ્ત્રી નામનું પદાર્થ લાવે, એને પદાર્થ શબ્દ વાપરે. પદાર્થ બનાવ્યું ભગવાન, એ ભગવાને જ બનાવ્યું. એનું દ્રષ્ટાંત લાવે છે કે કેટલાકને સ્ત્રીમાં એવું હેત હોય કે જો સ્ત્રી મરણ પામે તો એની પાછળ પુરુષ પણ મરણ પામે, એનો પ્રાણ જતો. અને કેટલાકને સ્ત્રીયાદિક પદાર્થમાં સાધારણ હેત છે. એનું કારણ શું છે? હવે આ જે બે પ્રકારના જીવ છે અનાદિના જ આવા છે કે જ્યાં હોય ત્યાં કોઈ પણ જન્મમાં થાય તેને હેત થાય ને કેટલાકને ન થાય. પણ એને સમજવી છે એ વાત કે ભગવાન સ્વામિનારાયણમાં હેત તમારામાં થાય એને સમજવું છે. પેલો તો પદાર્થ ભગવાને બનાવ્યો છે. એ પદાર્થ બનાવ્યું છે આ તો આ પદાર્થ છૂટી જાય દરેક પદાર્થ આવ્યો એટલે પછી. અને સ્વામિનારાયણ ભગવાન છે એમાં હેત કર્યું હોય એ જન્મો જન્મ એ તૂટે એવું નથી. એટલે એ વાત એમણે પૂછી. અત્યારે સીધું ખાંડ પડી હોય, લોટ પડ્યો હોય એમાં હેત ન થાય, પણ એ જલેબી બને થઈ જાય તરત જ પદાર્થ બને. બ્રહ્માને પણ એમ થયું છે, મહાદેવજીને પણ એમ થયું છે. પણ પૂછે છે હેતના પ્રકાર. આ જે સ્ત્રી નામનું પદાર્થ છે એમાં હેત જેમ થાય છે એ પ્રાણ જાય એનું સ્વભાવમાં રહેલું છે કે એ શાનાથી થાય છે?
ભગવાને દૈત્યોને ખેંચવા માટે, દૈત્યોનો નાશ કરવા માટે એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, એ ધારણ કર્યું. મહાદેવજીને વાત કરી કે ભગવાને મોહની રૂપ ધારણ કર્યું. આ બ્રહ્માંડમાં કોઈ એવું રૂપ નહીં કે એવું રૂપ ધારણ કર્યું દૈત્યો એની પાછળ ગયા. એ મહાદેવજીને વાત કરી. મહાદેવજીએ કહ્યું ભગવાનને કે મને એ રૂપ દેખાડો, કે તમારે કામનું નથી, આ તો દૈત્યોને કામનું છે. તમારે તો મારું રૂપ જોવાનું છે, એ જ કામનું છે. પણ હઠ લીધી કે તમે રહેવા દો, કે નહીં દેખાડો ને દેખાડો. ભગવાન કહે શું કરવું? એટલી હઠ લીધી. ભગવાન કે જો ધ્યાન રાખજો, હા એ રૂપમાં ચોંટતા નહીં, તમે મારું મૂળ રૂપ છે એમાં ચોંટજો. એમાં મોહની રૂપ એવું ધારણ કર્યું તે મોહ એટલે મન જતું રહે. એ જે ધારણ કર્યું ને એટલું રૂપ આ બ્રહ્માંડમાં કોઈ સ્ત્રીમાં એટલું રૂપ ને એટલું રૂપ ધારણ કર્યું. મહાદેવજીએ જોયું. જોઈને પછી મહાદેવજી એનું મન એમાં જતું રહ્યું કે આ સ્ત્રી મારે જોઈએ જ છે. જ્યારે ભગવાનને ઝાલવા ગયા ત્યારે ભગવાન સ્ત્રી મટીને ભગવાન થઈ ગયા. મહાદેવજી આ તમે નહોતું કહેતો હું તમને. એટલે એમાં જતું રહે એક પદાર્થ બનાવે. ગમે તે જતું રહે ને એ પદાર્થને છેટું રાખવું પડે, એમાં જતું રહે. અત્યારે ચમક હોય કે તરત જ લોઢાને ખેંચી લે, એમાં ચમક મૂક્યું છે એટલે ખેંચે ને ખેંચે એટલે સૃષ્ટિ ચાલે. એ પદાર્થને એટલા માટે સરખાવે છે. એ હેત જેવું પુરુષને સ્ત્રીમાં છે એવું અમારે તમારા ઉપર હેત થાય, એ લાવવું છે ત્યાં. આ હેત બધું તૂટી જાય છે. સૂર્ય ચંદ્ર બધા એમાં ખેંચાઈ ગયેલા છે. વિયોગ થાય. અત્યારે કેટલાક માણસો પુરુષો મરી જાય છે. એક મોટામાં મોટો માણસ હતો, હવે એની સ્વામિનારાયણનો પાછો ભગત હતો, પણ એ જ્ઞાતિ ફેર હતો. હવે છોકરાએ પસંદ કરેલું, બાપે ના પાડી. એના બાપ મુંબઈ ગયા, ઘણા પ્રતિષ્ઠિત ગુજરાતમાં. એ છોકરાએ પછી શું કર્યું, ફ્રન્ટિયર મેલ આવ્યો મુંબઈથી 6 વાગે, એટલે એને અમદાવાદમાં મેલ આવે છે તે વખતે એને શરીર પડતું મેલું તે ફાડે ટુકડે ટુકડા. એટલે નિત્યાનંદ સ્વામી કહે છે આવું હેત અમને જેમ સ્ત્રીમાં હેત થાય છે, એક પદાર્થ છે, એ પદાર્થ છૂટી જાય છે, તો પણ એવું હેત તમારામાં અમને થાય કે, અને બીજાને સામાન્ય હેત થાય છે સંસારમાં. સ્ત્રીમાં એને ભગવાન મળે તો એ સાધારણ જ થાય છે. માટે આ પ્રકાર તમે સમજાવો. આટલું હેતનો જે પ્રકાર છે એ સમજાવવા માટે નિત્યાનંદ સ્વામી સદીમાને પૂછ્યું. જેને સ્ત્રીમાં જેમ કોઈને સાધારણ હેત સામાન્ય હોય કંઈ એ એને જોઈ લો. હવે સાધારણ હેતનો પ્રકાર છે એને સ્વામિનારાયણ ભગવાન તમે જો મળો તો તમારામાં સાધારણ હેત થાય, અને આવો અતિવેગ હોય હેતનો અને એને તમારો જોગ થાય તો એ તમારામાં આવું હેત એને થાય. હવે આને સમજાવો. આ દુનિયામાં કોઈ સમજાવનાર છે નહીં. આને કોણ સમજાવે? આમાં શું સમજે કોઈ? ભગવાન સ્વામિનારાયણ કહે છે વેગના જે પ્રકાર બન્યા, એ ભેતના પ્રકાર બન્યા, એમાં એમ નથી બનતા કે તારે એમાં ઇન્દ્રિયો પાછું મન ભળે અને પછી જીવ ભળે એટલે વેગ વધે. અત્યારે જેમ ગાડી હોય એના વેગ હોય અંદર, પણ અમુક દમ આવે ધીમી ધીમી જ હાલે, અમુક માં નાખે ત્યારે મધ્યમ હાલે, બધું ભેગું કરે છે ફડફડાટ એક હોને દોડવામાં જતી રહે, ભૂકા કાઢી નાખે કોકના. એ વેગ છે. એમ ભગવાન સ્વામિનારાયણને વેગનું પૂછ્યું, એ સ્વાભાવિક છે કે ગુણમાં જ છે? ભગવાન કે એ સ્વભાવમાં નથી ને ગુણમાં નથી. ત્યારે એ 3 વસ્તુ ભળે તે વેગ કરશે. એમાં ઇન્દ્રિયો અને મન અને જીવ. ત્યારે મન છે એ ફેરવે બહુ, જેટલું કંઈ વેગવાળું બને તેમાં મન ભળેલું હોય. અત્યારે જેમ 3-4 માણસ ભેગા મળે તો કોઈને ઢીબી નાખે, એમાં 3 ભેગા થઈ જાય. મનને માર્યા મરી જાય, મનને માર્યા કૂવામાં પડે, રાજ છોડી દે. વળી આ જે કંઈ બનાવ બને છે એ 3 ભળે ત્યારે જ બને છે, એ કોઈને ખ્યાલ નહીં. અત્યારે ઇન્દ્રિયો હાથ એને પુષ્ટિ કરનાર અંદર મન કે આને પાડી દે, હાથ તો હતા જ નહીં, પણ પેલું અંદર ભળે. એ મન ભળ્યું અને જીવ ભળ્યો એટલે પાડી દે, ટીપી નાખે. આ મારા મનમાં મેં 10 વર્ષથી ગોખ્યું હતું એમ કે, પછી આ તો મારા મનમાં ગોખેલું.
જેટલો વેગ ચડે એ 3 ભળે તો જ. એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે 3 જે છે ત્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ 3 ભળે. મન જ્યાં ગયું હોય ત્યાં જાય. એ મન છે આખું ભ્રમણ કરનારું છે, એ અનેક વસ્તુ લાવીને હાજર કરનારું છે. એ મન પણ કેટલોક નિર્ણય આપે કે આમાં ચોટવામાં રૂડું નહીં થાય, એવું પણ મન સત્સંગી થયું હોય તો એ પણ નિર્ણય આપે કે આ રહેવા દેતો. પણ નિર્ણય થાય અંદર, નિર્ણય બધા અંદર થાય. અત્યારે જેમ એક છોકરા અને છોકરીનું લગ્ન કરવાનું હોય તો બંને પક્ષના નિર્ણય અંદર કરે. કાંઈ જોડે કર્યું હોય કેમ થશે, વાંધો છે કશે, સારું છે, આમ તમારો હવનો શું મત છે, પણ નિર્ણય લે બધા. એ મન છે એ ભલાને ઠેકાણે પાડી દીધેલા છે. ઘણી વાર એટલી વસ્તુ લાવીને મેલે પછી જીવને કે આ નકામી છે. એ પણ કે જો સત્સંગી થયું હોય તો માન ભગવાનને ત્યાં હાલે, આમાં કંઈ નહીં હોય, આ ખોટું છે, આમાં હેરાન થઈ જઈશ. પણ એ સત્સંગી થયું હોય તો, કુસંગી હોય તો અવળા વિચાર. ભગવાન સ્વામિનારાયણ એ વિષયમાં પૂછ્યું. આને સામાન્ય માણસ તો સમજી શકે જ નહીં, કોઈની બુદ્ધિમાં જ ન આવે. હવે એને હેતના પ્રકાર એ પૂછે, એ પ્રકાર કેમ પડે છે? તો કે એના પ્રકાર જે પડે છે 3 વસ્તુ ભળે અને 1 ભળે એટલે મધ્યમ વેગ, કનિષ્ઠ વેગ. ઇન્દ્રિયો એકલી ભળે તો, મન ભળે તો મધ્યમ વેગ, અને જીવ ભળે તો તીવ્ર વેગ. એ વેગોની વાત પૂછી. ભગવાને એમાં નિર્ણય આપ્યો કે એમાં ઇન્દ્રિયો જાય, મન જાય ને જીવ જાય તો વેગ પકડે. એની ઘણી વાત છે. આટલી વાતમાં આપણે સમજીએ કે આપણી ઇન્દ્રિયો, મન અને જીવ એ ભગવાન સ્વામિનારાયણમાં ચોટશે ત્યારે વેગ બહુ હશે. ભગવાન ભજવાનો, દર્શન કરવાનો, માળા પહેરવાનો, જાત્રા કરવાનો એનો વેગ બહુ હશે. અને સામાન્ય એકલી ઇન્દ્રિયો ભળી છે ને મન ના પાડે અને જીવ ના પાડે તો પરાણે બહુ લાંબુ નથી, વહેલું નહીં. હવે નિત્યાનંદ સ્વામી પછી ફેર પાછા આવે, એને સમાધાન ન થયું, હજુ એને સંતોષ ન થયો, જાણવાનું હજુ રહ્યું. એ ભગવાન સ્વામિનારાયણને પૂછે કે ભગવાન તમારામાં કેમ તીવ્ર વેગ ને એ થતું નથી, તીવ્ર વેગવાળું કેમ થતું નથી? જેમ પહેલામાં થાય છે એવું તમારામાં કેમ થતું નથી? એ થતું કેમ નથી? એ નડે છે શું? તો આમ એણે ઇન્દ્રિયો જે છે એ ભગવાન ભજે. આંખ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને તે દાડે સામે જતા હોય, કંઈ જોવા, ક્યાંય ખોળવા જવાના હતા નહીં, ક્યાંય કોઈ મૂર્તિઓમાં ભગવાન જોવા જવાના નહોતા, પાણીમાં નહોતા, મંત્ર જ કરવામાં નહોતા, આમાં સીધા જતા સામે જ. શનિમાના વખતમાં બુરાનપુરથી વડતાલ આવે, એ કેટલો વેગ હશે? તે શું પામ્યા? એ પામ્યા છે બધું. એમ વેગો છે એમ તમારામાં હેત કેમ થતું નથી? નડે છે શું? તો અમારી ઇન્દ્રિયો ચોટી છે, મન પણ તમને ભજવાનું કહે છે, જીવ પણ તમારામાં ચોટ્યો છે, તો પણ વેગ કેમ પકડતો નથી? એ ખબર જ છે જ મને, બીજા કોઈને ખબર નહીં, કોઈ જાણે પણ નહીં ને. જતું કેમ નથી? તો આમાં વાંધો ક્યાં પડે છે? તમારા હાથે દેહ મૂક્યો, સંસાર મૂક્યો છે, જે પદાર્થમાં હેત થાય સ્ત્રી એ પણ મૂકેલી છે, તો તમારામાં હેત કેમ થતું નથી? એનું કારણ શું? એ શ્રી મહારાજ હવે નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે એને હવે સમજાવશે. નિત્યાનંદ સ્વામીએ જે પૂછ્યું કે આ બધું તમે આગળ કીધું એ કરીએ છે તો પણ વેગ કેમ પકડતો નથી? અતિહેત કેમ થતું નથી? હેત એટલે એના વગરનું રહેવાય જ નહીં, એને હેત કહેવાય. જેમ આપણે એક ગાડી આમ ફાસ્ટ જતી હોય પણ 100 મણ લાકડાનું થળિયું આડું નાખે એટલે ઊભી જ રહી જાય. અગ્નિ ભડભડાટ સળગતો હોય પણ મેં પાણી રેડે એટલે ઠંડો પડી જાય. એમ કયા કારણે હેત થતું નથી? આમ હેત કરવા કર્યું છે પણ તો પણ થતું નથી, એનું શું કારણ? એટલે નિત્યાનંદ સ્વામી કહે તો કંઈ સમજ પડી નહીં હજુ. ભગવાને કીધું કંઈ કરીએ છીએ પણ થતું કેમ નથી? હેત કેમ થતું નથી? ભગવાન સ્વામિનારાયણ કહે છે એ શુભ ને અશુભ છે 8 અત્યારે કાગળમાં આવે અશુભ એટલે કંઈક મરી ગયું છે, અશુભ આવે અને કાળું છાપેલું હોય લખેલું છે અશુભ. અશુભ એટલે કંઈક ગયું, જતું રહ્યું, એનું નામ થઈ ગયું અશુભ. અને કંઈક થયું એટલે આવ્યું શુભ, એને શુભ એટલે સારું કંઈક થયું. 8 વાના અશુભ થાય તો વેગ બંધ, એ આગળ જાય.
અને 8 જો શુભ થાય તો એ વેગ પકડે. ભગવાન સ્વામિનારાયણે 8 વાના એટલા બધા જોઈન્ટ કર્યા, કરોડો માણસો ભેગા કરે પણ 8 વાના પકડે ત્યારે એનો વેગ પકડે. અત્યારે જેમ ગાડી ફસાટ જતી હોય પણ મેથી પૈડું નીકળી જાય એટલે રામકૃષ્ણાય નમઃ. 1-2 પૈસાની હવા નીકળી ગઈ તો એ ઊભું રહે. એમ આમાંથી 8 વાનામાંથી એક વસ્તુ નીકળી જાય એટલે એ ન થાય. હવે 8 વાના ભગવાન સમજાવશે નિત્યાનંદ મુનિને. ભગવાન સ્વામિનારાયણ કહે છે તો જ્યાં આ તમારે મારામાં વેગ પકડવાનો હોય તો સારામાં સારો પવિત્ર દેશ તીર્થ હોય ત્યાં તમારે જવું. શ્રીજી મહારાજે ગઢપુરમાં કેમ રાખ્યા 6 મહિના સુધી? તો કે એ તો દેશ જ ખરેખરો છે ને, રાજા ખરેખરો, દરબાર ખરેખરો, નદી ઘેલા નદી છે, જમવાનું છે, વાતાવરણ શ્રેષ્ઠ છે, ત્યાં 6 મહિના રહે એ દેશ કહેવાય. શ્રીજી મહારાજે જેટલા મંદિરો બાંધ્યા કર્યા એ શુભ દેશમાં બાંધ્યા અને કાંઈ પણ થાય નહીં, કોઈ પણ એને વતાવે ને એવો પવિત્ર દેશ ત્યાં એણે બાંધ્યા. અને જ્યાં જ્યાં એમણે મોટા મોટા સમયા કર્યા, ઉત્સવ કર્યા એ શુભ સ્થાનમાં જ કર્યા. શ્રીજી મહારાજ ક્યાંક આગળ વનમાં પધાર્યા તીર્થભૂમિમાં, નરાસુરો હજારોની સંખ્યામાં, એ ભગવાન ભજવા જ ના દે, ધર્મ પાળવા જ ના દે, એ અશુભ વાતાવરણ. એટલે ભગવાન સ્વામિનારાયણ કે દેશ છે એ જો સારો હોય, એક તો એ સારો જોઈ, દેશ સારો જોઈ, ત્યારે એ દેશની ભગવાને વ્યાખ્યા કરી છે કે આ આસુરી દેશ છે, આ દૈવી સંપત્તિના દેશ છે. એ દેશ કીધો પછી કાળ, જે સમય જતો હોય એ જો સારો ચાલતો હોય, શ્રીજી મહારાજે કાયમ એવો કાળ લાવ્યા કે કથા ને વાર્તા ને સમયા ને ઉત્સવ ને છોને સામે તોફાન કરતા હોય નહીં જોવાનું. ભગવાન સ્વામિનારાયણને એક મોટો ઉત્સવ કરવાનો હતો. ગઢપુરમાં હજારોની સંખ્યામાં અસુરો આવ્યા હથિયારો ધારણ કરીને. ભગવાન કે છો ને આપણે સાળીંગપુર જતા રહીએ, પણ એણે આનું આ કર્યું. સારામાં સારો કાળ, એનો સમય જે જાય એ ધ્યાન આપણને કવિ વ્યર્થ કાળ કાઢતા નહીં. જે કાળ જાય છે એ શ્રેષ્ઠ છે ને એમાં તમે વ્યર્થ કાળ કાઢતા નહીં. ધ્યાન, ભજન, કથા, વાર્તા, કીર્તન એ કરતા જ રહેજો, કાળ જાય છે. ભગવાને આપણને સત્સંગ આપ્યો છે એ શુભ કાળ છે, એ શુભ કાળ છે. અને ક્રિયા છે ભગવાને એટલી બધી સત્સંગમાં શુભ ક્રિયા નાખી કે અશુભને રોકી દે. એટલી નરી શુભ ક્રિયા, એટલા કીર્તનો કર્યા, એટલા મંદિરો કર્યા, એટલા ઉત્સવ કર્યા, એટલી પ્રવૃત્તિ કરી અને તમામને કહ્યું કે આ પ્રમાણે કરજો. બધાને કહ્યું છે એમણે ખવારમાં તમે પૂજન કર્યા સિવાય વ્યવહાર કરતા નહીં, તમે મારી મૂર્તિનો સંબંધ રાખ્યા વગરના ચાલતા નહીં. એણે શુભ ક્રિયા નરી નાખી, એટલી બધી નાખી છે કે આપણને નવરાશ જ ન મળે, જોઈએ કેમ કરો તો વખત જ ન મળે, એટલી ક્રિયા નાખી, એ શુભ નાખી. પછી એને ધ્યાન શીખવાડ્યું. દુનિયામાં આંખ મીચે પણ કોનું કરવું તે ખબર નહીં, શું કરવું તે ખબર નહીં. વ્યવહારનું ધ્યાન કરે, સંસ્થાનું ધ્યાન કરે, એ ધ્યાન બધા કલેશવાળા છે. એણે પોતાની મૂર્તિનું ધ્યાન કરવાનું શીખવાડ્યું બધાને, મારા સામું ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખ્યું એટલે કલ્યાણ થયું. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, નટ દોરી ઉપર ચડ, દોરીમાં જ ધ્યાન રાખે તો પડે નહીં. અને જો એ નટ જોવા જાય કોણ મને જોવા આવ્યું છે ને કોણ નથી આવ્યું તો નીચે જ પડે. એ ભગવાન સ્વામિનારાયણે ધ્યાન એટલે દ્રષ્ટિ ત્યાં રાખવાનું. સ્વામિનારાયણ એ પુરુષોત્તમનું ધ્યાન કરવાનું થયું. આ બ્રહ્માંડમાં એ વસ્તુ જ નહીં ક્યાંય, આખા બ્રહ્માંડમાં આ વસ્તુનો ખ્યાલ નહીં કે પુરુષોત્તમનું ધ્યાન કર. શું થાય તો કે તો પ્રકાશ થાય. પછી શું થાય તો કે એને પૂછે, એ વ્યવહાર ભૂલાવી દે કલેશવાળો, જેમાં હેત કરીને તોડવાનું એ ભૂલાવે. એ બધા એના પ્રકાર ધ્યાનના કયા છે. ભગવાન પૂછે તારે શું જોઈએ છે કે મારે કશું જોતું નથી, એક તમે જ રહેજો, બીજું મારે કંઈ જોતું નથી. એ ધ્યાન એને શીખવાડ્યું. અત્યારે તમે આરતી કરો છો એ પુરુષોત્તમ એ ધ્યાન જ છે. તમે હાર પહેરાવો મૂર્તિને, તમારું ધ્યાન જ છે. તમે એને જમાડો તમારું ધ્યાન જ છે. એની સામે ધૂન કરો તમારું ધ્યાન જ છે. એને દંડવત કરો એમાં તમારું ધ્યાન જ છે. મૂર્તિને બેઠા બેઠા પંખો નાખો તમારું ધ્યાન જ છે. આ 8 વાનામાં રાખે છે, એમાંથી બહાર નીકળવા ન દે. અત્યારે આપણે આ સંપ્રદાય ચાલે છે એ ભગવાને 8 વાના એટલા બધા નાખ્યા છે, એને કારણે
આ ભગવાનમાં બધાને હેત થાય છે. નહીંતર આ થાય એવું જ નથી. જો 8 વાના ન નાખે તે થાય જ નહીં. થાય છે ના ઉપર એ હેત થાય છે ના ઉપર. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ધ્યાન શીખવાડ્યું. બીજું, ભગવાન સ્વામિનારાયણે હજારો શાસ્ત્રો કરાવ્યું. જેમ શ્રી કૃષ્ણજી અર્જુનજીને જે મુખોન્મુખ વાત કરી ત્યારે એને સમજણ પડી. શાસ્ત્રો તો જાણતા જ હતા પણ એમાં મેળ પડે નહીં. એમાં એનું નામ શાસ્ત્ર પણ મય કાંઈ નહીં. ભગવાન સ્વામિનારાયણે પોતે શાસ્ત્રો કર્યા. જેમ લડાઈ કરનાર રાજાઓ શસ્ત્ર બનાવે અને કાપી નાખે, એમ ભગવાન સ્વામિનારાયણે અજ્ઞાનને કાપી નાખે, જ્ઞાનને મેળવી આપે. એ શાસ્ત્રો કરે. એ ભગવાને એને કહ્યું છે કે મારી વાણી જેવી આ બ્રહ્માંડમાં કોઈની વાણી નથી. એટલે પછી વધારે કોઈની સલાહ લેવાનું કામ જ નથી. ભગવાન સ્વામિનારાયણે એટલા શાસ્ત્રો કરાવ્યા. કંઈક થાય શાસ્ત્ર કરી દો, કંઈક લખાણ કરી દો. નિષ્કામ વ્રત ઉપર લખ્યું હોય, નિર્લોભ ઉપર લખ્યું હોય, નિર્સ્વાદ ઉપર લખ્યું હોય, ગ્રસ્તશ્રમીઓના ધર્મ લખ્યા હોય, તો તમામ પ્રકારની વસ્તુ લખી એક વાત એમાં કહેલી હોય. ભગવાને કહ્યું મંદિરમાં એક એને મુક્તાનંદ સ્વામી પાસે લખાયું કે હરિભગતને મંદિર જોડે કેમ માથાકૂટ થાય છે, સાધુ જોડે બોલાચાલી કેમ થાય છે, તો કે એની સાથે વ્યવહાર કર્યો એટલે બોલાચાલી થવાની છે. એ તો નુકસાન કરે કલ્યાણમાં. એટલે મંદિરમાંથી કોઈ વસ્તુ માગી લાવવું નહીં. હવે જો તમને આપે તો સ્વામી સારા, અને જે ન આપે તો કે આ મંદિરમાં જવું છે, મહંત સ્વામીમાં કશો માગવું છે. જે વ્યવહાર પડે અત્યારે જેમાં વ્યવહાર પડે છે કે બીજાને કોઈને મેળ રહેતો નથી. વહેલા મોડો તૂટીને બેઠો હોય, વ્યવહાર પડ્યો એટલે એને લખી નાખે. તમારે કંઠી બાંધવી હોય તો આચાર્ય મહારાજ પાસે જવાનું. શું લઈને જવાનું? નાળિયેર લઈને જવાનું, આટલું પ્રમાણે રહેવાનું, આમ કરવાનું. પણ એક વસ્તુ લખી. એટલા શાસ્ત્રો ભગવાને કર્યા. ત્યારે એ શાસ્ત્ર વાંચી અને ભગવાન સ્વામિનારાયણમાં હેત થાય એનો પ્રકાર છે. અત્યારે જેમ કોઈ વૈદિક પુસ્તક તમે વાંચો કે આ ખાય તો શરીર સારું થાય એટલે તરત જ ખાવાનું મન થાય. એ કડવી હોય તો લે, પણ મૂળ જોઈએ આ શાસ્ત્ર. આખી જે ન્યાય ખાતું ચાલે છે એ પણ લખાણથી જ ચાલે છે. ન્યાય ખાતાના અંગે જેને ચર્ચા કરી એના ઘરમાં ઢગલાબંધી પુસ્તક હોય 100 અક્ષરવાળા, પણ જોઈએ શાસ્ત્ર. એ શબ્દો ખાલી થાય, શબ્દમાં હેત એને બહુ થાય, પૈસા કમાય, પણ બીજું કશું નહીં. એમ સ્વામિનારાયણ ભગવાને એટલા શાસ્ત્ર કર્યા છે અર્થવાળા. અર્થ એટલે તમે કરો એટલે આ તેનું પૂરે, એને અર્થવાળા શાસ્ત્ર કહેવાય છે. અને જેમાંથી કંઈ નીકળે નહીં, અર્થ વગરના ખાલી. કરોડો માણસો જે ભગવાન ભજ્યા અને હેત કર્યું એની મૂર્તિ માનવાણી સાંભળી, અને અત્યારે આપણે એની વામણી શબ્દોમાં સાંભળી. એને શાસ્ત્ર કહેવાય, એટલે જુદું પાડી દે. એ શાસ્ત્ર એમણે કર્યા. પછી એને દીક્ષા કરી. દીક્ષા એટલે દે. જે 500 પરમોસો બન્યાને દીક્ષા આપી પણ પહેલાં તૈયાર કરેલા છે. સજી મહારાજે કાગળ લખ્યો અને 18 સાધુઓ થયા, શ્રેષ્ઠ સંસારી બધા, સુખ સંપત્તિથી ભરેલા. એને મૂક્યું કેમ? કે ભગવાને દીક્ષા આપી. દીક્ષા શું આપી? એને આ તું આ કરજે, તું આ કરજે, તું આ કરજે, એ દીક્ષા એને આપી. મંત્રો આપ્યા, ધ્યાન કરવાનું શીખ્યું, એને બધી દીક્ષા આપી. તમે સત્સંગી, આપણને તમને દીક્ષા આપી, તમે સત્સંગી થઈ જાઓ એટલે તમને દીક્ષા આપીને ત્યારે આમ સંસારી કે કોણ છે? આ સંસારી. સંસાર જે કરે છે એમાં કંઈ સાર છે નહીં, એટલે એને સંસારી કહે. તમને શું કે? સ્વામિનારાયણના સત્સંગી. આવો જોઈ દીક્ષા આપી ભગવાન, એને નામ પડે સત્સંગી. સત્ય એવું જે ભગવાનનું સ્વરૂપ અને સત્ય એવું જે જ્ઞાન એ ભગવાને આપ્યું, એટલે આપણને સત્સંગી. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાનની છાપ નથી આપણે, એની છાપ આપે. તમને સ્વામિનારાયણના ભગત કે, પણ દીક્ષા આપેલી ભગવાને, કરેલા ભગવાન. પેલી દીક્ષા જ નહીં, કોઈ નહીં, કશાય. તમને ભગવાને દીક્ષા આપી પોતે, એની કિંમત બહુ. અને જગતમાં પરમેશ્વરે દીક્ષા નહીં આપેલી સામાન્ય માણસ હોય. તમે કોના ચેલા? પલોલા મહારાજના. તમે કોના? ગલોલા મહારાજના. તમે કોના? પલપુલિયા મહારાજના. તમને કે તમે સ્વામિનારાયણના સત્સંગ એવા પધારો પધારો.
તમે સ્વામિનારાયણના સાધુ આવ્યા પણ એ દીક્ષા એની ભગવાને આપેલી, સાધના કરતા શીખવાડ્યું. પહેલાને ભગવાન લુગડા હોય બધું હોય પણ આવડે જ નહીં કાંઈ. 2 ફૂટની ચલમ અડાડે, ન પીતો હોય તો પાતો કરી દે, દીક્ષા જ નહીં કોઈ. અને તો સ્વામિનારાયણની દીક્ષા, લુગડા એના બતાવેલા પહેરવાના, તિલક એનું બતાવેલું, નામ એનું બતાવેલું, મંદિર એમના બતાવેલું, ધામ એમનું બતાવેલું, ઉપદેશ એમનું આપવાનું. ગોપાળાનંદ સ્વામીનું જેમ આખા બ્રહ્માંડમાં એને સૌ માને પણ એ પુરુષોત્તમની દીક્ષા પામ્યા છે. એ સ્વામિનારાયણના સાધુ કહેવાય ગોપાળાનંદ સ્વામી. એ પુરુષોત્તમની દીક્ષા છે એમને. એ દીક્ષા શબ્દ વાપર્યો એ ભગવાને બધાને આપેલું છે. પછી મંત્ર આપ્યો એમણે. સ્વામિનારાયણ ભગવાન આવતા પહેલાં અને વચમાં બીજા મંત્રો જપાતા હતા, કારણ કે હજુ આકારમાં ચોટ્યા નથી, મંત્રમાં બેસે જ નથી. એમ જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના આકારમાં ચોટ્યા નથી ત્યાં સુધી મંત્ર પણ ભગવાન આપે નહીં. પણ જ્યારે કરોડો માણસો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ચોટ્યા પછી તરત એને મંત્ર આપ્યો. કયો મંત્ર આપ્યો? મંત્ર એટલે મનને આ લે કરવાનું, હાલતા મનમાં જીભમાં, એ મંત્ર કહેવાય. એ મંત્ર આપ્યો એ પુરુષોત્તમ નારાયણનો મંત્ર આવ્યો ને. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે આ એક જ મંત્ર એવો છે કે સુકૃત ઉદય થાય તો લેવાય, નહીં તો બીજા મંત્ર દુઃખરૂપ. જેટલા અત્યારે માણસો, મલિન માણસો મંત્રો જપે છે એ આસુરી સંપત્તિના, મારી નાખવાના, મરાવી નાખવાના, કંઈ મોકલવાના, આ નહીં. એટલા મલિન મંત્રો છે. મલિન માણસો અને એના નામ એટલે એ સુકૃતનો નાશ કરનારા છે. જ્યારે આ પુરુષોત્તમ નારાયણનો મંત્ર, જે મંત્રને ગોપાળાનંદ સ્વામી ભજ્યો, હજારો ને લાખો માણસો જે મંત્રનું જાપ કર્યો, એ મંત્ર પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો છે. આ મંત્ર જપો એટલે તમને ભગવાન સ્વામિનારાયણમાં હેત થયા વગરનું રહે જ નહીં. આનાથી જમ જાય, આનાથી કામ ક્રોધને લોભ જાય. એ મંત્ર શું કરે કે ભગવાન કે મને બોલાવે. એ એક જ એવો મંત્ર છે આ બ્રહ્માંડમાં. એને મંત્ર નહીં કયો, મંત્ર માત્રનો રાજા કયો. રાજા સાથી કયો કે સ્વામિનારાયણ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે. એ સર્વે અવતારનું કારણ છે એટલે બધા મંત્રોનું કારણ સ્વામિનારાયણ મંત્ર છે, એવો એનો અર્થ કરેલો છે. એ તમે જપ જપ કરો એટલે એ થવાનું શરૂ થઈ જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાન કે શું કામ છે તારે? કે હું તો અમતો જપું. સારું, જપ્યા કામ કરાવી દે. એ મંત્ર છે. અત્યારે કોઈ પણ માણસને બોલાવો હોય તેનું નામ લેવું પડે. એમ આ સ્વામિનારાયણ મંત્ર છે એ સ્વયં ભગવાને પોતે આપેલો છે. એ શુભ છે, શુભ કામ કરે. અને સંગ, ભગવાન સ્વામિનારાયણે કીધું કે મારો સંગ રાખજો, મારા સાધુઓનો સંગ રાખજો. અત્યારે 500 પરમહંસને સંભાળો, મુક્તાનંદ સ્વામીને સંભાળો, એનો સંગ કરવાનું કહ્યું છે. અને ભગવાનના ભગત હોય, સ્વામિનારાયણને ભજનારાઓ, એનો સંગ કરવાનો ભગવાને તે દિવસે એટલો બધો એને સંગ કયો કરવાનો કહ્યો. એ ભગવાન સ્વામિનારાયણે નિત્યાનંદ સ્વામીને 8 વાના સમજાવ્યો કે 8 વાના જો શુભ હશે તો એ થશે અને નહીતર થવાનું નથી. એ એમને સમજાયું. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ નહોતી એ જ નથી. હવે પેલી ઇન્દ્રિયો જાય ભગવાનના સ્વરૂપમાં, પછી મન જાય, પછી જીવ જાય, પણ આ ક્રિયા ન થાય એટલે ક્યાંથી થાય? અત્યારે તરિયો માણસ હોય, પાણીમાં તરતો હોય અને પાણીમાં પડે કે હું તરવાનું જાણું છું, હવે હાથ પગ નથી હલાવવા, નીચે ડબ દઈને જતું. એમ આ 8 વાના હલાવે જ કરવાના, ત્યારે એમાં હેત કાયમ. એમ સ્વામિનારાયણમાં હેત ટકાવું હોય તો 8 વાના કાયમ ચાલુ રાખવાના. એમાં એક દેશ, સારા દેશમાં ભગવાને જે દેશમાં રહ્યા છે, જ્યાં મંદિરો બાંધ્યા છે, ત્યાં દર્શન કરવા જવાનું. સારો કાળને સારો જવા દેવાનો. ધ્યાનમાં, ભજનમાં, સ્મરણમાં, ચિંતનમાં એવો શુભ કાળ જવા દેવાનો. સમય જાય છે. બીજું બધું પાછું આવે છે પણ એક આવતો નથી સમય. અત્યારે જતો રહ્યો શુભ સમય, કર્યું નહીં કાંઈ, સમય જતો રહ્યો, એમાં શુભ ન કર્યું. બધું પાછું આવવાનું છે એમ કહ્યું છે પણ આવતું નથી એક સમય. અત્યારે 80 વર્ષના થયા હોય કે એ સમય
તું પાછો આવ 70 વર્ષ. એ કે હવે સાનો મનો હેડવા માંડ, પાછું શાનું આવવાનું, હવે ગયું તે ગયું. અત્યારે સમુદ્રના પાણીમાં કોઈ ડૂબ્યું એને કયો કાઢવા જાય, એ પાછું આવતું છે. તો તલાવડી પડી હોય એમાં કોઈ કાઢવા જાય, આમાં ગયું તે ગયું. એમ સમય ગયો તે ગયો, પછી એ સમય નથી આવવાનો. જેમ સારો જમાઈ જાય પછી આવવાનો છે હલકો. અમુક વર્ષ જાય એટલે હલકો સમય આવે, કંઈ દેખાય નહીં, સાંભળાય નહીં, ઘરમાં કોઈ માને નહીં. પેલા મોહનિયા મારે ચા પીવો છે, એ મારે રમવા જવું છે, એ ડોહો એ ખીજાય. બધો એ સમય હવે હલકો આવે છે. એટલે સમયને જવા દો ને દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંઘ એ 8 વાના જો જોઈન્ટ રહેશે મારી જોડે તો જ આવું રહેશે, નહીતર તમારો વેગ છે એ ઉતરી જશે. જેમ અત્યારે આ શરીર પાસે ચાલુ કામ લેવાનું હોય તમને રોજ નાખ પેટમાં કરવું જ પડે. એ કે 1 મહિને નાખવું છે, વચમાં નાખવું નથી. રામકૃષ્ણાય નમો નમઃ, લબડાય નમો નમઃ. કોથળી નીકળવા માંડે, જોડાય નીકળવા, જોડા કે મારે તારી જોડે નથી હાડવું, કોથળી કે મારે તારી જોડે ચોટવું, બધે પટ્ટા બટ્ટા છૂટવા માંડે. શું થયું? એને બંધ કર્યું. અને જો એવું ને એવું રાખવું હોય તો રોજ દાડામાં 5 વખત નાક કરે ત્યારે હરખું ચાલે. આ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ શ્રીનું પાત્ર લાવી અને હેતની વાત એમને સમજવા માટે શ્રીજીમાને પૂછી. શ્રીજી મહારાજે જે વાત એ વિષયમાં કહી વેગની આ પ્રમાણે થાય તો થતું કેમ નથી? તો કે આ 8 વાના નથી, એટલે 8 વાના જોઈન્ટ કરો એટલે થવાનું. એટલે નિત્યાનંદ સ્વામી એ 8 વસ્તુને અતિગ્રાહ્ય કરશે અને એ વિષયમાં એ બહુ લખશે. પછી એ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ જુદા જુદા વિષયમાં 2 પ્રશ્ન પૂછ્યા. એ 2 પ્રશ્નના ભગવાને ઉત્તર આપ્યા. એ ઉત્તર આ બ્રહ્માંડ રે ત્યાં સુધી જેને સ્વામિનારાયણ ભગવાનમાં હેત કરવું હોય એને કાયમ પ્રેરણા અને બુદ્ધિ આપતા રહેશે. એ 2 પ્રશ્નો પૂરા થાય છે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછો જે કાળ વિષમ હોય ત્યારે કેમ કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે જે સ્થળમાં કાળનો વિષમપણો હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમ કાળમાં રહેવું નહીં. અને કાળ સતયુગ, ત્રેતા, દ્વાપર, કળી રૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે. તે જ્યારે હૈયામાં કળી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહીં, બહાર નેત્રને આગળ ધારવી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછો જેના હૃદયમાં મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ વર્તતો તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા જ્યારે મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવયૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે. કેમ જે ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે,
માટે તેમાં મંદ વેગ છે. અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ભળે છે ને એ 3 પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડો ઘાટ નથી થતો. અને યુવાન સ્ત્રીને વિશે ભૂંડો ઘાટ થાય છે ને વિકારને પામી જાય છે. એને મધ્યમ વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ને જીવ એ બે મળીને ઇન્દ્રિયને વિશે મન ને જીવ એ બેય ભળીને એ 3 પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે તો એ 3 પ્રકારની સ્ત્રીઓને વિશે ભૂંડા ઘાટ થાય છે ને વિકારને પામે છે. અને પોતાની માં બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે. એને તીવ્ર વેગ જાણવો. નિત્યાનંદ સ્વામીએ શ્રીમાનને પૂછ્યું, તમારા સ્વરૂપમાં તીવ્ર વેગ કેમ થતો નથી? શ્રી મહારાજે 8 વાના કયા એ સાંભળીને ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું, 7 વાના તો જાણે જેમ છે તેમ રહેશે, પણ એક ફરે છે કાળ, ઘડી ઘડીમાં સમય બદલાય તો કેમ કરવું? હવે શું પૂછે છે કે સમય ઘડી ઘડીમાં બદલાય એમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, મંત્ર તો આપણે જપીએ તો કાયમ રહે, 7 વાના એમનેમ રહે છે, આપણે રાખીએ એક કાળ બદલાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, જે સ્થળમાં કાળનું વિષ એટલે ઝેર સમાનો, દુઃખ સમાન. શ્રી મહારાજને તો એ અસંખ્ય વાર કાળ એવો આવેલો છે. લશ્કરો ફરતા, ચોરોના ધાડા ફરતા, સાધુઓને મારતા. શ્રી મહારાજ અમદાવાદમાં હતા ત્યારે હજાર સંખ્યામાં આસુરી વૈરાગીઓએ સાધુને સત્સંગીને સમગ્રપણે મારી નાખવાનો ઠરાવ કર્યો. સ્વામિનારાયણનો એક ભગત જીવતો નહીં રહેવા દેવો વિષમ કાળ છે. પણ પેલી 7 વસ્તુ છે એ ફરતી નથી, એ એમનેમ. પણ આ એક વસ્તુ ફરે છે. કોઈક વખત પુષ્કળ આનંદ હોય ને કોઈક વખત માથા કૂટાવીને ઉભી રહે. સ્વામિનારાયણ ભગવાન કે જે સ્થળમાં કાળ વિષમ થયો હોય ત્યાંથી આગુ પાછો ખસી જાય, પણ ત્યાં રહેવો નહીં. ભગવાન સ્વામિનારાયણને સ્ત્રીનગરમાં એટલી બધી ધમાલ થઈ છે, અશુભ કાળ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ મુનિને કહ્યું, હે મુક્ત મુનિ, તમે આ બધા હજારો મુનિઓ છે ને લઈને સુરતમાં સીધાઓ, જે કાળ બગડી ગયો છે. મુક્ત મુનિ બધા મુનિઓને લઈને સુરતમાં પધાર્યા છે. અમે અહીંયા ધોકાપંથી રહેશું. એ પંથ કોઈ જોયેલો નહીં. ધોકાપંથ એ સામે આવ્યો છે, ધોકાપંથી એટલે સામે આ પંથ જ જોઈએ. ધોકાપંથી રહેશું એટલે બધા હથિયાર ધારણ કરવું. હવે આ હથિયાર છોડાવનારા જ છે. અને મારા જનાવ પણ સામે અશુભ આવી ગયું. ભગવાન સ્ત્રીઓને કહ્યું કે સ્ત્રીઓ તમે પણ કાંકરીએ સ્નાન કરવા કોઈ આવશો નહીં. હવે શું બને ને શું થઈ જાય એનું ઠેકાણું નહીં. એ ચૈતન્યાનંદ સ્વામી પૂછે છે, તારે શું કરવું? આ 7 તો એમનેમ રહેશે, દીક્ષા રે, મંત્રો રે, શાસ્ત્ર રે, પણ આ ફરે છે ઘડીએ ઘડીએ. શ્રી મહારાજે કાયમ 500 કાઠી રાખી હથિયાર ધારી, એનું શું કામ? વિષમ આવે ત્યારે શું કરે? સાધુઓને તો હથિયાર રાખવાની મનાઈ ભગવાને કરી હતી, એમાંય કાઠી સાધુ હતા, એમને મનાઈ હતી. એ સાધકો છે અને સાધના કરવા શીખવાડવું છે, તેને હથિયાર કામનું નહીં. 500 ઘોડેસવારોને કાઠી રાખે, એટલો અશુભ હતું. અશુભ જ કાળ ઘડીકમાં કંઈનું કંઈ કરી નાખે. એ કાળ હરખો નથી રહેતો,
પણ એ ત્યાં જ છે, પણ બીજે હારો હોય. એટલે જે ઠેકાણે જે સ્થળમાં કાળનું વિષમપણું, વિષ એટલે ઝેર સમાન એટલે મૃત્યુ થઈ જાય, એવો કાળ હોય ત્યાંથી આઘા પાછા ખસી એ સ્વામી જ જાણે આમાંથી એ શોધી કાઢ્યું. અને જે માણસ સમજે નહીં તો એ માર ખાઈ બેસે છે. એ ભગવાનને પૂછશે, આ બગડે છે, બીજું બધું સાતેવાના જળવાઈ જાય છે. એ તો સદીમાનને બહુ જ ભટકાણો છે શુભકાળ, એનાથી ટેવાઈ ગયેલા છે બધા જ. સાધુને પુષ્કળ મારે, હરિભક્તોને મારે, જેલમાં પુરાવે, ઉપાધિ કરે. એ ભગવાને એમને સૌને બુદ્ધિ આપી. સ્વામિનારાયણ ભગવાને ને જે પૂછો એ કોઈને ખબર ના પડે. અહીં આ બદલે છે, બીજું બધું એમ નમ્ર. અત્યારે સ્વામિનારાયણ તમે કરો અને મારે કૂટે તોય તમે સ્વામિનારાયણ કરો. દેહને કંઈ ઉપાધિ આવે તો પણ પેલાનું શું? આ એક બદલે છે બહુ જ કાળ. ત્યારે આપણા એક ચોઘડિયા લખ્યા છે કે માણસમાં પણ 1.5 કલાકે વિચાર ફરે છે. એ કોકે અભ્યાસ કરેલો છે એટલે એને લખ્યા 1.5 કલાકે માણસ ફરી જાય, કંઈ ને કંઈ થઈ જાય. એટલે ફરે છે એ કાળ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે અલૌકિક પૂછો, બીજું બધું આપણે સલામત હોય, એક થાય ગમે એ ઠેકાણું નહીં. વળી ભગવાન સ્વામિનારાયણ કહે છે જે કાળ છે એ આપણા અંદર પણ રહે છે, આત્માની અંદર પણ કાળ રહે છે. એમાં કઈ વસ્તુ રહે કે સત્યુગ પણ આમ જ રહે છે, એ આત્માની અંદર રહે છે. ત્રેતા પણ રહે, દ્વાપર રહે, કળી. બહાર પેલું ખરાબ છે એવું અંદર પણ છે. જ્યારે અંદર જે છે તમે ભગવાન ભજો ત્યારે અત્યારે સતયુગ, જેમ સતયુગમાં આખું બ્રહ્માંડ પરમેશ્વર ભજતું, એમ સ્વામિનારાયણનું ધ્યાન ભજન તમે અત્યારે સતયુગમાં છો. સત અને એ સમય જાય છે, એ યુગ જાય છે, એ સત જાય છે, એ સતયુગમાં તમે છો. અત્યારે સ્વામિનારાયણનું ધ્યાન, સ્વામિનારાયણનું ભજન, અક્ષરધામનું ચિંતન એ સતયુગ છે, એ તમે સત્ય કરી રહ્યા છો. બીજા યુગમાં જાઓ, ત્રેતામાં જાઓ, દ્વાપરમાં જાઓ, એના બધા લક્ષણો કરે. આવું કરે તો આ યુગ ગણાય, આવું કરતા. અને જ્યારે કળી જે છે એ જ્યારે વર્તતો હોય, કળી એટલે કોનું લઈ લેવું, મારી નાખવું, કૂટી નાખવું, આમ કરવું, તેમ કરવું, એ ચાલતું હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી નહીં. ત્યાં અત્યારે બીજું ચાલે છે, અત્યારે કળયુગ ચાલે છે. કળવાળો વિચાર ચાલ કરે, અને કેમ કરવું, અને કેમ મારવાનું, કેમ લઈ લેવું, અને શું કરવું, આમ કેમ કરવું. એ કળયુગ ચાલતો હોય અંદર, આત્માની અંદર કળયુગ ચાલે છે. ત્યારે તમારે આત્માની અંદર મારી મૂર્તિ ધારવી નહીં. અત્યારે બીજું છે અંદર, બીજું બહાર દ્રષ્ટિ આગળ ધારવી. પહેલાં એમાં બે વસ્તુ ભગવાને કહ્યું. હવે એમાં કાળનું કયું અને ધ્યાનનું કયું. ત્યારે ધ્યાન નહીં થાય, અત્યારે સમય ફરી ગયો, સમય ફરી ગયો, હવે ધ્યાન નહીં થાય. એટલે એ કાળની હાથે જ રહે, એ ફરી ગયો. ત્યારે વિષમ કાળ આવ્યો હોય ત્યારે ધ્યાન બાન થાય નહીં, છૂટું થાય સ્વામિનારાયણ એ થાય. ધ્યાન કરવા જાત પેલા કાળવાળા વિચારો બધા વાત કરે. એ ભગવાન સ્વામિનારાયણે સમજ પાડી એટલે ચૈતન્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન શોધી કાઢ્યો એ બહુ અગત્યનો શોધ્યો કે આ બધું એ રહેશે પણ આ સમય બદલી જાય છે. અત્યારે આપણે જેમ સંસારી હોય, એક લગ્નની તૈયારી કરી હોય અને આમ વાજા વાગતા હોય, 15-20 જાતના પકવાનો થતા હોય, મંડપો બંધાતા હોય, ભાઈઓ શણગારો કરીને આઘા પાછા થતા હોય, પણ એક 20 વર્ષનો છોકરો મરી જાય એટલે બધો બંધ, હવે રડવાનું શરૂ થઈ જાય. વાજા બાજા બીજું ત્રીજું બધું જતા રહો. હોય 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 ગોવિંદ્યો જતો રહ્યો. જોયું હોય જ્યોતિષે કે તમે 12 વાગે લગ્ન કરજો રાતના અને 1 વાગે હસ્તમેળાપ કરજો, પણ હવે અત્યારે થાય એમ જ નથી. હસ્ત ને બસ્ત બ્રાહ્મણ આવું જતા રહે ને બધા, કોઈ ઊભો ન રહે ને વાત એની બેટે જ ભાગે. વાજા વાળો, ખાવા આવેલા હોય તે, જોવા આવેલા હોય તે, મામેરુને આવ્યા તે પડીને ભાગી જાય. શું થઈ ગયું? એ વિષમ થઈ ગયું, હવે ન બને. લમણે હાથ દઈને બે એટલે આ બધાએ દીવા ઠરી નાખો, પેલાનો દીવો ઠરી ગયો. લમણે હાથ દઈને બે આવી ધારી નહોતી, આમ કેમ થઈ ગયું?
પેલા બ્રાહ્મણને બરાબર જોયું કે નહોતું જોયું, એને ખબર જ નથી આની. એ શું જોયું આમાં? આ સાતવાના એમ નંબરે આ એક જ, અને એ બદલે એટલે પછી ધ્યાનનો આકાર બદલવો પડે. પેલું થાય જ નહીં ને, મૂળમાં થાય જ નહીં ને કરવા જાઓ તો ભગવાન કહે છે તમે કરતા નહીં અને તમે 12 મૂર્તિને ધારજો. આ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ અંદર નહીં મેળ પડે, ત્યાં બીજું શરૂ થઈ ગયું અંદર. એટલે આપણા શરીરની અંદર સતયુગ, દ્વાપર, ત્રેતાને કળી એ ચારેય ધર્મો અંદર રહે છે. અને જે ધર્મ આવે એની ક્રિયા થાય. એટલે બહાર પણ વિષમકાળ હોય અને આત્માની અંદર પણ વિષમકાળ બહાર ચાલતો હોય તો અંદર મેળ નહીં પડે. ચૈતન્યાનંદ સ્વામીએ ચોથો પ્રશ્ન જે શ્રીમાને પૂછો તે પ્રશ્નનો ઉત્તર શ્રીમાને આપ્યો. તે પ્રશ્ન ચોથો પૂરો થાય છે. નિત્યાનંદ સ્વામીએ વૃત્તિના વેગ અંગે શ્રીમાને પૂછેલું, પણ મુક્તાનંદ સ્વામી વધારે સ્પષ્ટથી સમજવું છે. એટલે ભગવાન સ્વામિનારાયણને પૂછો કે જેના હૃદયની અંદર વેગો ચાલતા હોય, એમાં મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ, એના પ્રકાર સમજાવો. મંદ હોય કેવો હોય, મધ્યમ હોય કેવો હોય, તીવ્ર હોય કેવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે મંદ વેગ જ્યારે હોય, નાની બાળકી, નવ યૌવાન સ્ત્રી અને વૃદ્ધ સ્ત્રી, એમાં સરખો ભાવ એ મંદ વેગ. મંદ એટલે ઠંડો વેગ છે, બહુ એમાં જતો નથી. એમને સમજવું છે. બીજું આ વાત સમજીને શ્રી મહારાજમાં મંદ વેગ હોય તો એમાં હેત થાય નહીં, એ સરખો ભાવ. હવે શ્રી મહારાજે જે કીધું છે એને સમજાવો તો ઘણા દ્રષ્ટાંતો મળી આવે, પણ શ્રી મહારાજે કહ્યું છે એ મંદ વેગ જ્યારે છે એમાં કંઈ જાય નહીં. એમ જેને મંદ વેગ હોય એ સ્વામિનારાયણમાં ચોટે નહીં, સામાન જો હોય ચોટે નહીં. એને લોચો પોચો કયો છે, કારણ ત્યાં એકલી ઇન્દ્રિયો જ ગઈ છે. હજુ અંદર જે ફોર્સ કરનાર છે મન અને જીવ એ ગયા નથી, એટલે ન થાય. ઘણાએ કહ્યું છે કે મારે કશું લગ્ન નથી કરવું, ભેગો સંસાર મારે તોય એને હજુ એમાં મન અને જીવ એમાં ભળ્યા નથી. એ ભળે તાર થાય. જેમ આપણે લાડવો બનાવવો હોય ત્યારે એકલા લોટથી ન થાય, લોટ, ઘી અને દૂધ એ બધું ભેગું થાય ત્યારે પિંડ બને. એમ સીધું ના બને. એ ભગવાને વાત કરી. એમાં એકલી ઇન્દ્રિયો જ ગઈ છે. એમ એકલી ઇન્દ્રિયો ખાલી ભગવાનના સ્વરૂપમાં જાય તો એને લાંબો હેત ન થાય. અને મન જ્યારે ભળે છે અને 3 પ્રકારની સ્ત્રીને દેખે, એમાં ભળ્યું પેલું. જેમ અત્યારે દૂધ ગળ્યું બન્યું તો ખાંડ ભળી અંદર. એમ જ્યારે મન ભળે છે ત્યારે 3 પ્રકારની સ્ત્રીને દેખે. એમાં બાળકી સ્ત્રી અને વૃદ્ધ સ્ત્રી, એમાં ઘાટ થતો નથી, એમાં ભૂંડો ઘાટ થતો નથી. આ ઘાટને ભૂંડા ઘાટ સાથે સરખાવ્યો છે. એ સારો ઘાટ નથી, એ ભૂંડો છે. એ બેને ન થાય. વૃદ્ધ સ્ત્રીને વિશે અને બાળકી સ્ત્રીને વિશે ભૂંડો ઘાટ ન થાય તો એ મધ્યમ વેગ છે. હજુ એ મધ્યમમાં ગયો, હજુ એ રાજા એમાં ભળ્યો નથી. હજુ ઇન્દ્રિયો ગઈ, મન ગયું, પણ જે કરનારો છે રાજા જીવ એ ગયો નથી. અને જ્યારે ઇન્દ્રિયો અને મન અને જીવ ત્રણે ભળે ત્યારે બાળકી સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી અને યુવાન સ્ત્રીને વિશે ઘાટ થાય, ભૂંડો ઘાટ. અને મા બેન એને વિશે પણ ભૂંડો ઘાટ થાય. તીવ્ર વેગ છે. એમ તીવ્ર વેગ હોય તો ભગવાન સ્વામિનારાયણમાં બહુ જ છો. એટલે મુક્તાનંદ સ્વામીએ વેગ જાણ્યા કે આ વેગથી આ થાય, આ વેગથી આ થાય. જો આ જીવ છે એ ભગવાનનો નિશ્ચય કરે તો આ ઇન્દ્રિયો બધી એની અનુકૂળ થાય બહુ જ. પણ એકલી ઇન્દ્રિયો જાય, થોડું મન જાય, જીવ ન જાય તો આમાં કંઈ પણ થાય નહીં. એ વિષય ઘણો મહત્વનો છે. અને મુક્તાનંદ સ્વામીએ તો શ્રીરૂપી પદાર્થ અને ભૂંડો ઘાટ છોડ્યો. એ ઘાટ સારા નહીં, એને ભૂંડા ઘાટ સાથે સરખાવ્યો છે. એ ભૂંડો ઘાટ એટલે સારો નહીં. અને મુક્તાનંદ સ્વામી એ પ્રમાણે ભગવાનને પૂછી અને પછી એને વેગ
હવે ત્રણને ભેળવવાનું, ઇન્દ્રિયોને, મનને અને જીવને ભેળવી અને ભગવાન ભજવા. અને પેલી વસ્તુને સ્પષ્ટ કરી, આ બીજી વસ્તુને સ્પષ્ટ કરી, આવા અલૌકિક પ્રશ્નો એને આપણે સમજવા કે માનવા કે પાળવા એ ઘણા અઘરા છે. ફક્ત આ ભગવાન સમજાવે તો જ આ ત્રણેય વસ્તુ સમજાવી છે. એટલે એ સામાન કોઈ પૂછતું નથી. જેને આ બ્રહ્માંડનું તમામ પ્રકારનું જ્ઞાન છે, સામે પરમેશ્વર છે, એને ભજે છે. એ આ પૂછે છે એટલે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એ મુક્તોએ પ્રશ્ન કર્યો છે અને જે એનો ઉત્તર આપ્યો છે એ પુરુષોત્તમ નારાયણે કર્યો છે. એટલે એનાથી વધારે જાણવાનું, કશું સમજવાનું રહેતું નથી. એવી રીતે પાંચમો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો તે પૂરો થયો.